વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન અને કેલિગેટિવ પ્રોપર્ટીમાં આપણે કોન્સન્ટ્રેશન વિશે વાત કરી. એમાં મોલારિટી અને મોલાલિટી જોઈ હતી. હવે આજે આપણે H2O2 ની સાંદ્રતા કદથી પ્રબળતામાં શોધાય છે, એનો અભ્યાસ કરીએ. એ પણ એક કોન્સન્ટ્રેશનનો જ પાર્ટ છે. તો આ બધું ધ્યાન રાખો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 એ reducing agent and oxidizing agent બંને તરીકે વર્તે છે. H2O2 અનસ્ટેબલ છે, એટલે જો દ્રાવણમાં H2O2 પડ્યું હોય તો એ ફર્ધર H2O અને O2 માં ડીકમ્પોઝ થઈ જાય છે. બરાબર? હવે તમે સમજો કે જે આ H2O2 છે એને 1 ml લીધું હોય ત્યારે જે O2 છે એ O2 નું કદ એ થશે એની કદથી પ્રબળતા. અને આ સમગ્ર પ્રોસેસ દરમિયાન પ્રક્રિયા પરિસ્થિતિઓ હોવી જોઈએ STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. અને કદથી પ્રબળતાને કેપિટલ V સંજ્ઞા વડે દર્શાવાય. બરાબર? મેં તમને એવું કીધું અહીંયા કે H2O2 અનસ્ટેબલ છે અને તે ફર્ધર H2O અને O2 માં ડિસોસિએટ થઈ જાય છે. હવે કન્ડિશન STP હોય અને આપણો H2O2 1 ml હોય, એના દ્વારા જેટલા કદનો O2 પ્રોડ્યુસ થાય છે એ પ્રોડ્યુસ થતા O2 નું કદ STP એને આપણે માની લઈએ છીએ કદથી પ્રબળતા, અને એનું નામ આપીએ છીએ આપણે કેપિટલ V સંજ્ઞા. હવે માની લો કે આપણો જે 1 ml H2O2 છે, 1 ml H2O2 જે છે એ માની લો કે x ml O2 ઉત્પન્ન કરે છે. તો આ કેસમાં કદથી પ્રબળતા થઈ જશે x અને V એની સંજ્ઞા. કારણ કે STP એ 1 ml H2O2 જેટલા કદનો O2 પ્રોડ્યુસ કરે છે એ થઈ જશે આપણી કદથી પ્રબળતા. માની લો કે એક એક્ઝામ્પલ આપું સરળ હજુ. કોઈ તમને એવું કહે કે 1 ml H2O2 STP કન્ડિશને 10 ml O2 પ્રોડ્યુસ કરે છે, તો એની કદથી પ્રબળતા કેટલી થશે? વોલ્યુમ સ્ટ્રેન્થ એટલે કદથી પ્રબળતા કેટલી થશે? તો STP પ્રોડ્યુસ થયેલો O2 તો કેટલી થશે? 10V. ઓકે? તો કદથી પ્રબળતા વિશે તમે સમજી શકો. હવે તમને એવું લખેલું હોય કે H2O2 માટે 5V લખેલું છે, એનો મતલબ શું થશે? બોલો. કે STP એ 1 ml H2O2 એ 5 ml O2 પ્રોડ્યુસ કરે છે. ઓકે? હવે આપણે કદથી પ્રબળતા સમજ્યા બાદ કદથી પ્રબળતાનો મોલારિટી સાથે સંબંધ સમજીએ. તો કદથી પ્રબળતા અને મોલારિટી વચ્ચેનો સંબંધ. ઓકે? હવે એના માટે અહીંયા ધ્યાન રાખજો કે પહેલા આપણે STP કન્ડિશન STP જ માની લેજો.
H2O2 નું જ્યારે વિઘટન થાય છે ત્યારે H2O પ્લસ હાફ O2 પ્રોડ્યુસ થાય. ઓકે, હવે માની લો કે H2O2 છે 1 ml અને પ્રોડ્યુસ થતો O2 છે ધારો કે x ml. એટલે એની કદથી પ્રબળતા કેટલી થઈ? x. બરાબર. હવે આને લીટરમાં ફેરવવો હોય તો શું થશે? 1/1000 લીટર. બરાબર. અને આ O2 ના આપણે મોલ શોધવા હોય, કન્ડિશન લાગુલી પાડેલી છે STP, તો મોલ બરાબર શું થશે? વોલ્યુમ ml upon 22400. બરાબર. તો મોલ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ml માં કેટલું છે? અહીંયા x ml upon 22400. બરાબર. હવે મારે તો અહીંયા H2O2 ની મોલારિટી માટેની વાત કરવી છે, તો એનું લીટર કદ મળી ગયું. હવે એના મારે શું શોધી લેવા પડશે? મોલ. મોલ શોધવા માટે હું રિએક્શન લખીશ, તો આ બાજુ ધ્યાન રાખજો. H2O2 gives H2O plus half O2. આનું મોલ મોલ એનાલિસિસ કરીએ. મોલ મોલ એનાલિસિસ. તો મોલ ઓફ H2O2, અથવા તો હું આને છે ને 2 વડે ગુણી દઉં એટલે બેલેન્સિંગ થઈ જશે. તો 2H2O2 છે 2H2O plus O2. બરાબર. બેલેન્સ થઈ ગયું. બરાબર. હવે મોલ મોલ એનાલિસિસ લઉં તો મોલ ઓફ H2O2 upon stoichiometric coefficient 2 is equal to mole of O2 upon stoichiometric coefficient 1. પરંતુ મોલ ઓફ O2 મેં અહીંયા શોધી દીધેલા છે. મોલ ઓફ O2 શોધી દીધેલા છે. કેટલા? x upon 22400. તો અહીંયા આપણે કિંમત પુટ કરી દઈએ. બરાબર. તો શું થશે? મોલ ઓફ H2O2 upon 2 is equal to મોલ ઓફ O2 કેટલા છે? x upon 22400. ઓકે, 2 અહીંયા જતો રહેશે. તો શું થશે બોલો? મોલ ઓફ H2O2 is equal to x upon 11200. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે H2O2 ના તમને મોલ મળી ગયા અને H2O2 નું તમને લીટરમાં કદ મળી ગયું. તો H2O2 ની મોલારિટી એટલે શું થશે? મોલ ઓફ H2O2 upon વોલ્યુમ લીટર ઓફ H2O2. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ H2O2 કેટલા બોલો? x upon 11200 ઇન્ટુ વોલ્યુમ લીટરમાં કેટલું? 1/1000. 1/1000. 1000 ઉપર જતા રહેશે તો મોલારિટી શું થશે? x upon 11.2. x upon 11.2. x શું છે? કદથી પ્રબળતા. x શું છે? કદથી પ્રબળતા. કારણ કે STP જેટલા ml પ્રોડ્યુસ થાય O2 નું કદ એ કદથી પ્રબળતા છે અને જેની સંજ્ઞા શું થશે? v. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ કદથી પ્રબળતા અપોન 11.2. આ સંબંધ કોના વચ્ચે થઈ જશે? મોલારિટી અને કદથી પ્રબળતા. ઓકે, તો મોલારિટી અને કદથી પ્રબળતાનું ફોર્મ્યુલા આપણે લાયા કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ સ્ટ્રેન્થ અપોન 11.2. હવે તમે જાણો છો કે નોર્માલિટી બરાબર 2 ગુણ્યા મોલારિટી. આમ તો n ફેક્ટર ગુણ્યા મોલારિટી આવે, પણ H2O2 નું n ફેક્ટર કેટલું છે? 2. તો મોલારિટી ની કિંમત શું થશે બેટા? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી બાય 2. આ કિંમતને મોલારિટીમાં પુટ કરી દઈએ.
તો શું થશે? નોર્માલિટી કેપિટલ N સંજ્ઞા વડે દર્શાય N/2 is equal to વોલ્યુમ upon 11.2. તો નોર્માલિટી શું થશે? કદથી પ્રબળતા upon 5.6. બરાબર. તો નોર્માલિટી અને કદથી પ્રબળતા, મોલારિટી અને કદથી પ્રબળતાનો સંબંધ આપણે લાવ્યા. હવે એક દાખલો જોઈ લઈએ કે આ પ્રકારની કોન્સન્ટ્રેશન માંથી કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે. તો આ બાજુ ધ્યાન રાખજો. H2O2 ની કદથી પ્રબળતા 22.4 V છે. તો એક મોલારિટી શોધો, બી એની પ્રબળતા શોધો, સી એની નોર્માલિટી શોધો. બરાબર. અહીંયા મને વોલ્યુમ સ્ટ્રેન્થ આપી છે 22.4. તો મોલારિટી માટે તો સીધા ફોર્મ્યુલા આપણે હવે સાબિત કરી લાયા છે, એનો જ ઉપયોગ કરીએ તાકી ટાઈમ બચે. તો પહેલું શોધી લઈએ મોલારિટી. મોલારિટી બરાબર વોલ્યુમ સ્ટ્રેન્થ upon 11.2. વોલ્યુમ સ્ટ્રેન્થ કેટલી? 22.4. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 22.4 upon 11.2. તો 2 મોલર આવશે. બરાબર. મોલારિટી કેટલી આવશે? 2 મોલર. n ફેક્ટર આવડે છે તો તમે ડાયરેક્ટ શોધી શકો. નોર્માલિટી પહેલા શોધી દઈએ. તો નોર્માલિટી શું થશે? બોલો. નોર્માલિટી શું થશે? is equal to 2 ગુણ્યા મોલારિટી. તો 2 ગુણ્યા 2 બરાબર કેટલા આવશે? 4 નોર્મલ. યા તો फिर નોર્માલિટી ની ફોર્મ્યુલા भी મૂકી દો. શું હતી? નોર્માલિટી બરાબર વોલ્યુમ સ્ટ્રેન્થ upon 5.6. વોલ્યુમ સ્ટ્રેન્થ કેટલી? 22.4 upon 5.6 is equal to પણ કેટલા આવશે? 4 નોર્મલ. હવે તમને અહીંયા પ્રબળતા પૂછી છે ગ્રામ પ્રતિ લીટરમાં હોય એટલું પ્રબળતા લખી તો સ્ટ્રેન્થ મેં સમજાવી છે. તો તમારે મોલારિટી પરથી જવાનું તો આસાન રહેશે કે અહીંયા 2 મોલર દ્રાવણ H2O2 નું થયું. H2O2 ના દ્રાવણની મોલારિટી કેટલી આવી? 2 મોલર. 2 મોલર નો મતલબ શું થાય કે 1 લીટર દ્રાવણમાં 2 મોલ H2O2. 1 લીટર દ્રાવણમાં 2 મોલ H2O2. હવે પ્રબળતાનું સૂત્ર એવું છે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં અપોન દ્રાવણનું કદ લીટરમાં. જે મેં તમને પ્રબળતામાં અગાઉના લેક્ચરમાં શીખવાડેલું છે. હવે દ્રાવ્યનું વજન દ્રાવ્યના મોલ 2 છે તો મોલ ગુણ્યા આણ્વીય દળ કરો. બરાબર. તો કેટલું આવશે? 68 ગ્રામ. કિંમત મૂકો 68 upon 1 લીટર. તો 68 ગ્રામ પર લીટર. એની શું થઈ જશે? પ્રબળતા. આનથી આગળ તમને પરસન્ટ W/V પૂછે. માની લો કે એમ પૂછે કે પરસન્ટ W/V કેટલા. તો આપણે એની ફોર્મ્યુલા સમજાવેલી છે તમને. શું થશે કે પરસન્ટ W/V ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં અપોન દ્રાવણનું કદ ml. બરાબર. બરાબર શું થશે? 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. કેટલા ગ્રામ છે? 68 ડિવાઇડ બાય દ્રાવણનું કદ ml. દ્રાવણનું કદ અહીંયા 1 લીટર છે, એના ml કેટલા થશે? 1000. તો કેટલા થશે? 6.8% W/V. બરાબર. એકદમ ઈઝી. સાંદ્રતા ના એકમો જોયા અને એના ઇન્ટર કન્વર્ઝન પણ જોયા. હવે કેટલાક દાખલાઓની પ્રેક્ટિસ કરીશું આપણે. તો અહીંયા એક દાખલો આપેલો છે તમને
1 લિટર દ્રાવણમાં 60 ગ્રામ યુરિયા રહેલું છે, બરાબર. દ્રાવણનું કદ 1 લિટર અને દ્રાવ્યનું વજન આપી દીધું 60 ગ્રામ, અને આ દ્રાવણની ઘનતા આપી દીધી તમને 1.2 ગ્રામ પર ml, અને સાંદ્રતા તમારે મોલાલિટીમાં શોધવાની પૂછી છે. ઓકે, હવે પહેલા અહીંયા એક નોટ લખી દઉં કે ઘનતા દ્રાવણની માનવી. કોઈ પણ ઘનતા આપે તો ઘનતા દ્રાવણની હોય, દ્રાવ્ય કે દ્રાવકની હોય નહીં, બરાબર. હવે આપણે પ્રયત્ન કરીએ મોલાલિટી ગણવાનો, બરાબર ને. તો પહેલા હું મોલાલિટીનો ફોર્મ્યુલા જોઉં, એના પરથી ખબર પડશે કે શેની જરૂર છે. તો મોલાલિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ અપોન દ્રાવકનું વજન કિલોગ્રામ. આ આપણી મોલાલિટીનું ફોર્મ્યુલા છે, બરાબર ને. દ્રાવ્યના મોલ અને દ્રાવકનું વજન કિલોગ્રામ. હવે દ્રાવ્યના મોલ માટે મને અહીંયા દ્રાવ્યનું વજન આપી દીધેલું છે 60 ગ્રામ, એટલે મોલ મળી ગયા, પણ દ્રાવક વિશે વાત કરી નથી. તો પહેલા હું 3 પાર્ટ પાડી દઉં, સમજો. અહીંયા દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવક. દ્રાવ્ય છે અહીંયા આપણો યુરિયા, દ્રાવક છે જલીય દ્રાવણ કીધેલું છે એટલે પાણી, બરાબર. આ દ્રાવણને જલીય દ્રાવણ સમજજો, બરાબર. અને એ બંનેનું શું બની જશે? દ્રાવણ. યુરિયાનું તમને આપેલું છે કે ભાઈ યુરિયા છે 60 ગ્રામ, બરાબર. દ્રાવક વિશે કોઈ વાત કરી નથી. દ્રાવણનું કદ તમને આપેલું છે કેટલું? 1 લિટર રકમમાં. દ્રાવક વિશે કઈ વાત કરી નથી. અને ડેન્સિટી તમને આપી દીધી 1.2 ગ્રામ પર ml. એ કોના ખાતામાં જશે? દ્રાવણના ખાતામાં. હવે મિત્રો આના તો મોલ શોધી લો. યુરિયાના તો મોલ બરાબર વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ, વેઇટ 60, મોલેક્યુલર વેઇટ 60, તો મોલ મળી ગયા 1. ચલો દ્રાવ્યના મોલ મળી ગયા, પણ દ્રાવકનું વજન મળતું નથી. તો આપ જાણો છો કે ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ. અહીંયા હું જો મારે માસ શોધવું હોય તો માસ બરાબર વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી થશે. વોલ્યુમ કેટલું? 1 લિટર, પણ ડેન્સિટી મને ml માં આપે છે, એટલે 1 લિટરના ml કેટલા થઈ જશે? 1000 ml ઇન્ટુ ડેન્સિટી કેટલી? 1.2, બરાબર. તો 1200 ગ્રામ દ્રાવણ થયું. કેટલું દ્રાવણ થયું? 1200 ગ્રામ. એમાંથી 60 ગ્રામ તમે શું કાઢી નાખો? દ્રાવ્ય. તો 1140 ગ્રામ તમને શું મળી જાય? દ્રાવક પાણી. અને એને તમે કિલોગ્રામમાં ફેરવશો તો W બરાબર 1000 વડે ભાગે તો 1.14 કિલોગ્રામ, બરાબર. તો આ એનાલિસિસમાં ભૂલ ના થાય તો તમને કોન્સન્ટ્રેશનના તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. પહેલા શું કરવાનું? દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ એમ 3 પાર્ટ પાડી દેવાના. રકમમાંથી જેમાં જે આપ્યું એ લખી દેવાનું. ઘનતા આપી હશે તો દ્રાવણમાં જશે. અહીંયા મારે વજનની જરૂર હતી તો મેં ડેન્સિટી પરથી દ્રાવણનું વજન શોધ્યું. દ્રાવણના વજનમાંથી હું દ્રાવ્યનું વજન બાદ કરું એટલું વજન મને મળી જશે દ્રાવકનું. અને અહીંયા કિલોગ્રામમાં જરૂર હતી એટલે 1000 વડે ભાગ્યા એટલે આનું કિલોગ્રામમાં શું મળી ગયું? વજન. અને હવે તો આસાન છે કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ n યુરિયાના મોલ અપોન WH2O દ્રાવક છે, એનું વજન શેમાં હશે? કિલોગ્રામમાં. તો મોલ આયા 1 અને વજન કેટલું આવ્યું? 1.14. તો આટલા મોલર તમને શું મળી જશે? દ્રાવણની મોલાલિટીમાં સાંદ્રતા. ઓકે મિત્રો, આ એક્ઝામ્પલમાં આપણને 2 મોલર જલીય યુરિયાના દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પર ml આપેલી છે.
અને આપણને મોલાલિટી %W/W%W/V અને યુરિયાના મોલ્સ ગણવાનું પૂછ્યું છે, બરાબર. તો સૌપ્રથમ તો 2 મોલર યુરિયાના જલીય દ્રાવણનો મીનિંગ શું થાય એ સમજજો પહેલા. 2 મોલર યુરિયાનું જલીય દ્રાવણ એનો મતલબ એવો થાય કે 1 લિટર દ્રાવણમાં 2 મોલ યુરિયા, બરાબર. 1 લિટર દ્રાવણમાં 2 મોલ યુરિયા. હવે આપણે ખાસ પેલું એનાલિસિસ કરવું પડશે. ફરી સમજો, આમાં ભૂલ ના થાય. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. અહીંયા દ્રાવ્ય છે યુરિયા અને જલીય દ્રાવણ હોવાથી દ્રાવક છે પાણી અને આપણું દ્રાવણ. હવે રકમમાંથી જે આપેલું છે એ આપણે ઉમેરી દઈએ. તો 2 મોલ યુરિયા એટલે દ્રાવ્યમાં કેટલા મોલ આપ્યા? આના 2 મોલ. દ્રાવક વિશે આપણને કંઈ વાત કરી નથી અને દ્રાવણ આપણને કેટલું આપ્યું છે? 1 લિટર. એ શેના પરથી સમજ્યા? કે 2 મોલર યુરિયાનું જલીય દ્રાવણ. તો એનો મતલબ એ થાય કે 1 લિટર દ્રાવણમાં 2 મોલ યુરિયા. હવે ઘનતા આપી છે આપણને 1.2 ગ્રામ પર ml. તો ઘનતા હંમેશા તમારે દ્રાવણની માનવાની. તો અહીંયા 1 લિટર બરાબર આ કદ કેટલું થઈ જશે? 1000 ml અને ડેન્સિટી આપી છે તમને 1.2 ગ્રામ પર ml. તો પહેલા તો હું છે ને દ્રાવણ વાળા પાર્ટમાં કેટલે કેલ્ક્યુલેશન કરેલું, કારણ કે હું જાણું છું કે ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ. વોલ્યુમ તો અવેલેબલ છે જ દ્રાવણ, ડેન્સિટી અવેલેબલ છે, તો આપણે શું ગણી દઈએ? માસ. તો વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી. વોલ્યુમ 1000, ડેન્સિટી 1.2. તો માસ દ્રાવણનું કેટલું થઈ ગયું? 1200 ગ્રામ, બરાબર. હવે દ્રાવણનું વજન 1200 ગ્રામ અને 2 મોલ યુરિયા એટલે યુરિયાનું વજન કેટલું થશે? 2 × 60 એટલે 120 ગ્રામ. હવે 1200 ગ્રામ દ્રાવણમાંથી 120 ગ્રામ દ્રાવ્ય જતો રહે તો દ્રાવક કેટલો વધશે? 108 ગ્રામ. એને કિલોગ્રામમાં ફેરવવો હોય તો શું થાય? 1.08 કિલો, બરાબર. અને જો તમારે દ્રાવકના મોલ શોધવા હોય તો મોલ બરાબર વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. તો વેઇટ કેટલો? 1080 અપોન મોલેક્યુલર વેઇટ કેટલો પાણીનો? 18. તો નિયરલી સેમ કેટલા થઈ જશે? 60, બરાબર. એના મોલ કેટલા થઈ જશે? 60. બસ દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણનું એનાલિસિસ તમને આવડી જાય પછી આપણે જે શોધવું હોય એ મળી જશે. તો અહીંયાથી ધ્યાન રાખજો કે આટલામાં આપણે શું કરી દીધું? દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણનું એનાલિસિસ, બરાબર ને? શું કર્યું? ફરી એકવાર જોઈ લો કે 2 મોલર જલીય યુરિયાનો મતલબ થાય 1 લિટર દ્રાવણમાં 2 મોલ યુરિયા, બરાબર. દ્રાવ્ય યુરિયા, દ્રાવક પાણી અને દ્રાવણ. જેમાં જે આપેલું હતું એ ડેન્સિટીની મદદથી, અગર વોલ્યુમ આપેલું હોય તો માસ અને માસ આપેલું હોય તો વોલ્યુમ શોધી શકાય, બરાબર. દ્રાવણ બરાબર દ્રાવક પ્લસ દ્રાવ્ય પરથી દ્રાવકનું વજન શોધ્યું ગ્રામમાં. પછી તો આપણે જે કરવાનું કિલોગ્રામમાં ફેર્યું, ગ્રામમાં વજન પરથી મોલ શોધ્યા. ઓકે. હવે અહીંયા જે શોધવાનું કીધું છે એ આપણને જોઈ લઈએ. તો પહેલી કીધી છે મોલાલિટી. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ અપન દ્રાવકનું વજન કિલોગ્રામ, બરાબર. તો દ્રાવ્યના મોલ કેટલા? તો 2 મોલ અપોન દ્રાવકનું કિલોગ્રામમાં વજન કેટલું? 1.08 મોલ. તો આ તમને શું મળી ગઈ? મોલાલિટી. ઓકે. બીજું છે % W/W.
તો તમે શું કરશો કે %W/W નું ફોર્મ્યુલા યાદ કરો, આગળ ભણાવ્યા પ્રમાણે શું થશે 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં અપોન દ્રાવણનું વજન ગ્રામ. આ એનાલિસિસમાં બધી કિંમતો અવેલેબલ હોય તો ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલું 120 ગ્રામ અપોન દ્રાવણનું વજન કેટલું 1200 ગ્રામ. તો કેટલા ટકા હશે 10%, 10% W/W. ત્રીજો આપણને શોધવાનું કીધું છે %W/V. તો આ બાજુ ધ્યાન રાખો. સી આપણને શું શોધવાનું કીધું છે %W/V. સૂત્ર શું થશે 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં અપોન દ્રાવણનું કદ કિંમતો અહીંયા છે. દ્રાવ્યનું વજન 120, દ્રાવણનું કદ 1000. તો શું થશે બોલો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું 120 અપોન દ્રાવણનું કદ ml માં કેટલું 1000. તો 12% શું થઈ જશે W/V. ચોથું કીધું છે યુરિયાના મોલ અંશ. તો ચોથું X યુરિયા બરાબર મેં તમને હવે શીખવાડ્યું છે N યુરિયા અપોન N યુરિયા પ્લસ N દ્રાવક કોણ છે વોટર. યુરિયાના મોલ છે 2 અને દ્રાવકના પાણીના મોલ છે 60. કિંમત પુટ કરી દીધો તો X યુરિયા ઇઝ ઇક્વલ ટુ 2/2 પ્લસ 60. ઓકે. તો કોન્સન્ટ્રેશન ઇન્ટરકન્વર્ઝનનો કોઈ પણ દાખલો ગણવાનો કે તો તમને દ્રાવ્ય દ્રાવક અને દ્રાવણનું એનાલિસિસ આવડતું હોય તો તમે સરળતાથી દાખલા ગણી શકો છો. બાકીના આવા દાખલા આપણે આગળના લેક્ચરમાં જોઈએ.